શું થયું? કાંઈ નહીં, જોતી હતી તમે તૈયાર થાવ છો એ. સારું કહેવાય ને કે તમે મારું ધ્યાન રાખો છો કે બરાબર તૈયાર થયો છો ને. આ વાળ સેટ નથી થતા પણ એનું કંઈ થાય એમ પણ નથી. આઈ નો, એનું કાંઈ નહીં થાય. પણ હું તો એમ વિચારતી હતી કે હમણાંથી તમે થોડું વધારે તૈયાર થવા લાગ્યો હોય એવું નથી લાગતું? ઓહ, વધારે એટલે? હા, શું વધારે તૈયાર થયો છું? કંઈ લાગે છે એવું? બરાબર તો છે. શું છે? એટલે ઈરાદો ઓફિસ જવાનો જ છે ને? ઓફિસે જ જાઉં છું, બીજે ક્યાં જવાનો? મને શું ખબર, હું કઈ થોડી તમારી પાછળ પાછળ જોવા આવું છું. તમે ક્યાં જાઓ છો, કોની સાથે વાત કરો છો, શું વાત કરો છો? હા તો તું એક કામ કર ને, ચાલ આજે મારી પાછળ પાછળ આવ એટલે તને જોવાય પણ જાય કે હું ક્યાં જાઉં છું, શું કામ જાઉં છું. હા જો આવ્યો ને ફોન. હા, હવે ફોન આવ્યા જ કરે ને ઓફિસે પહોંચવા માટે, કામ હોય એટલા માટે. તો મોડું થતું હશે ને? મોડું થાય છે ને. હા તો ભલે થતું હો. પેલા મારી એક વાત સાંભળતા જાઓ. હજી બાકી છે કઈ? હા, હવે તો મુદ્દાની વાત પર આવીને. એવું છે? હા તો બોલો. હું એવું વિચારતી હતી કે હા, હું રજા રાખી દઉં આજે. શું રજા રાખી દઉં? હા? તમારી પાસે રજા રખવાઈને મારે ક્યાં જવું છે? એમ પણ સન્ડેના રજા જ હોય છે ને, જે તમે તમારા ફ્રેન્ડ લોકોને સમય આપો છો. ઇટ્સ ઓકે. પણ હું એવું વિચારતી હતી કે આજે હું મારા મમ્મીના ઘરે આંટો મારી આવું. પિયર જવાની વાત કરે તું? બિલકુલ નહીં. હા, તું પિયર જાય તો મને ન ગમે ને. આ જોયું નથી, સવાર સવારમાં તું મારા વખાણ ના કરે તો મારો દિવસ ના ઉગે. અને જો તું પિયર જતી રહી તો વિચાર કર કે મને કેટલી તકલીફ પડે. તો આપણે એક કામ કરીએ ને, આપણે બંને સાથે જઈએ ને. ચાલ. ના, શું ચાલો? મેં થોડી કઈ રજા લીધેલી છે કે ચાલો એટલે હું તારી સાથે આવી જઈશ. હમણાં તો એવું કીધું ને કે હું ઓફિસે રજા રાખી દઉં. એટલે ઓફિસે રજા રખાય એમ છે પણ રાખવી નથી, કેમ કે મારા ઘરે જવાનું છે. તો આપણા માટે રજા રાખી શકું ને, કદાચ ફોન કરીને કહી શકું કે આજે મારી વાઈફ બીમાર છે એટલે મારે એની સેવા કરવા માટે ઘરે રહેવું પડશે. હા તો એ તો હજુ કહી શકો ને. એ આપણા માટે જ તો થયું ને, મારા પિયરે જવાનું. કેટલા દિવસ? તમે કેટલા દિવસ જવા દેશો? હું તો 1 કલાક જવા દઉં, આખી 1 કલાક. જો 20 મિનિટ ત્યાં પહોંચતા અને 20 મિનિટ તારે પાછી આવતા, 40 મિનિટ થઈ ગઈ. 10 મિનિટ તું મમ્મી સાથે વાત કરીશ અને 10 મિનિટ તારે આમ તેમ બધું કામકાજ હોય તે પતાવે. હાદી, કેટલા સમયથી મને યાદ છે ને ત્યાં સુધી તો છેલ્લે 8 મહિના તો થયા જ ગયા છે. બસ 8 મહિના? અરે મને તો એમ કે વરસ થઈ ગયું હશે એટલા માટે તું કહેતી હશે. હજી તો 4 મહિના બાકી છે. 4 મહિના પછી પાક્કું જવા દઈશ. એટલે 8 મહિનામાં એક પણ દિવસ તમે મને રોકાવા નથી જવા દીધી. હા, સવારે જઈને રાત્રે પાછી વહી આવજો. તો આ વખતે હું જઈ રહી છું પૂરા 5 દિવસ રોકાવા. 5 દિવસ? કેવી વાત કરે છે? 5 કલાક કે તો સમજી શકું છું, 5 દિવસ? ના 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 ના, બિલકુલ 4 નહીં. દિવસ. જો કંઈક તો શરમ કર. 4 દિવસ હું કેમ? વાળ તો મારા ખબર નહીં શું થઈ જશે. 4.5. 4.5 એટલે 4 માંથી 4.5 ક્યાંથી થયા હવે? મારી ગણિતમાં થાય ને. આગળ પાછળ ના કરવાનું હોય, એક બાજુ માર્કેટ ચલાવ ને. આપણે ફાઇનલ કરીએ 1 દિવસ આખો. 3 દિવસ. હા તો વાંધો ને, 1 દિવસ રોકાઈ લેજે રાત અને સવારે પાછી આવી જજે 24 કલાક. અત્યારે જઈશ, પૂરા 3 દિવસ રોકાઈને ચોથા દિવસે સવારમાં પાછી આવીશ. તો 2 દિવસ રહેવા દઈએ. 1 દિવસ 1 રાત, બીજો દિવસ સાંજે પાછા. આભાર તમારો, ખૂબ ખૂબ આભાર કે તમે મને જવાની પરમિશન આપી. તે નક્કી જ કરી લીધું હતું એટલે પછી બીજું તો કંઈ મારથી બોલાય એમ નહોતું, એટલે મેં વિચાર કર્યો કે જેટલું મતલબમાં આપણે. પણ આ તો મેં તમને માન આપ્યું, બાકી હું તમને પૂછતી નહોતી. મારો કહેવાનો તાત્પર્ય એવો હતો કે ના ના, કે હું તમને વાત કરી રહી છું, તમે જઈને મમ્મીને વાત કરી દો. અરે એમાં મારે શું કરવાની વાત? તું જ કહી દે ને, હું કહી દઈશ ને કે એને જવાનું છે, મારે લેટ થાય છે એમ. પણ મમ્મીને જય શ્રી કૃષ્ણ કહેવા જવાના જ છો ને, તો જાઓ ને વાત કરી લો ને, શું વાંધો છે? એટલું કમ તો કહેતા શું વાર લાગે? અરે મમ્મી 100 સવાલ પૂછશે ને મારે 100 જવાબ આપવા પડશે. મારા માટે 100 જવાબ નહીં આપી શકો? આપી શકું ને. તો પછી આપી દો ને. આ તું કઈ નહીં, કહી દઉં છું ને. તું કહી દો. તારી તૈયારી કર. હા, હું તૈયારી કર. સારું. ચા નાસ્તો તૈયાર છે. અરે વાહ. હમ. ચાલ ઠૂસી લો, સોરી ખાઈ લો. ખાઈ લો. મમ્મીને કહી દઉં ને. બીજું કઈ? હા પાડવા જોઈએ મમ્મી. પડશે જ ને. હા પણ હું શું કહેતો હતો, બીજું કઈ? હા બીજું કંઈ જ નહીં. અહીંયાથી બહાર જશો ને એટલે દરવાજો આવશે.
મારા દીકરાની રક્ષા કરજો. જય રામાબેન. જય રમાબીર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બોલ ને, શું કામ હતું? કામ તમને કેમ ખબર પડી જાય હું આવું એટલે કામ જ હોય? જય શ્રી કૃષ્ણ પણ નહીં કરવાના? કમાલ છે. શું નાનો છે હજી? મોટો થઈ ગયો છે, બહુનો વર થઈ ગયો છે, પણ તારામાં બુદ્ધિ હજી નાના છોકરા જેવી છે. તો હોય જ ને, મમ્મી પાસે હંમેશા નાનું જ રહેવાનું હોય. ત્યાં થોડું કઈ મોટું મતલબમાં બહુ સારી સારી વાતો કરવાની, ત્યાં તો બચ્ચું બનીને જ રહેવાનું હોય. વાહ. હા બેટા, કેટલી વાર છે તારે જવાની? બસ જો ને, જવાનો સમય થઈ જ ગયો છે અને નીકળતો થતો તો થયું કે ચાલો મમ્મીને જય શ્રી કૃષ્ણ કરતો જઈને થોડી વાત કરવી હતી, કહી દો બધું. જોયું ને, આવી ગયું ને પોઈન્ટ ઉપર. જય શ્રી કૃષ્ણ કરવાનું તો ખાલી બહાનું છે. હા બોલો, શું કહેવાનું હતું મારા લાડકા દીકરાને? હા, એકચ્યુઅલીમાં કહેવાનું એવું હતું કે મમ્મી છે ને, દામિનીએ મને વાત કરી છે ને વાતને હું તમને કહી દઉં તો વાત કર્યા પછી તમે મને હા પાડશો ને, એ મને ખબર છે. બાપરે બાપ, આ છોકરો આટલી બધી સ્પીડમાં કેટલું બધું બોલી જાય છે. સમજાઈ ગયું તમને? સમજાય જ જાય ને, પણ નાનપણથી મોટો મેં કર્યો છે. હા, તો હું એમ કહેવા માંગુ છું, મારા મમ્મી હા. મારી વાત સાંભળો. છેલ્લા ઘણા સમયથી મતલબ કે 7-8 મહિના થઈ ગયા છે, દામિની એના પિયર નથી ગઈ. તો એની ઈચ્છા છે કે એના પિયર જાય, 2 દિવસ 3 દિવસ રોકાશે અને પછી પાછી આવશે. બરાબર. એટલે મારે તમને આ વાત કરવાની હતી કે મમ્મી હવે એને પિયર જવું જ છે, તો પછી મેં હા પાડી હોય તો તમે તો ના પાડશો જ નહીં. પણ બેટા, મને એક વાત નો સમજાણી. શું? પિયર જાવું છે દામિનીને, હા, પણ તું શું કામ મને કહેવા આવ્યો? એમાં શું કે જો આ મેન હેડ ઓફિસ હોય ને અને બાકીની બધી શાખાઓ હોય. હવે શાખાઓમાં આપણે કંઈ પણ પત્ર આપીએ ને તો એ જલ્દી એક્સેપ્ટ ના કરે, પણ મેન ઓફિસમાં હેડ ઓફિસમાં મેન ઓફિસર જાય ને તો હેડ ઓફિસમાં તરત કામ થઈ જાય. વાહ. સમજાણું કઈ? હવે હું સમજાવું. એમાં શું છે મમ્મી કે દામિની તમને વાત કરી શકતી હતી, પણ જો કદાચ તમને એ વાત કરે તો તમે કહો કે તું મને શું પૂછે છે, આદિને પૂછી જો ને. એટલા માટે એણે મને કહ્યું કે હું મમ્મીને કહીશ અને મમ્મીને તમારે બંનેને બને છે એટલું કે મમ્મી મને કહેશે કે મને તારા વગર નહીં ગમે, તું જલ્દી પાછી આવી જજે, આવું બધું કહે તો પછી મારું મન ન લાગે પિયર જવા માટે. એટલા માટે હું વાત એટલે આ બધા શબ્દો દામિનીના છે કે પછી તારા ખિસ્સાના છે? એમાંથી જ ઉગે છે. ધીમે ધીમે જેમ આવતા જાય જેમ આપતો જાઉં છું. એટલે જો શું છે કે મમ્મી હું તમને કહું તો તમે જલ્દી માની જાઓ ને. આ દામિની કહે તો તમે માની તો જાઓ, પણ તમે એને કહો કે દીકરા મને એકલા એકલા ઘરમાં નહીં ગમે, એમ પણ ઘરમાં કોઈ છે નહીં અને આખો દિવસ મારો સમય ન જાય, એટલે બચારીને દયા આવી જાય તમારા ઉપર અને તમારું આ દયાળુ મોઢું જોઈને એને એમ થાય કે એક દિવસ પિયર ન જાવ તો શું થઈ જશે. એટલે એમ કરી કરીને એટલા સમય સુધી એ ગઈ નથી. તો આ વખતે એને નક્કી કર્યું છે ને હું એનું દિલ તોડવા નથી માંગતો, એટલે મેં પણ નક્કી કર્યું છે કે પિયર તો જશે જ. વાહ, ડાયરેક્ટ નિર્ણય તારો. ના ના, પૂછ્યું ને, તમને પૂછ્યું, તમારી તો પૂછ્યું કહેવાય કે સીધું ડાયરેક્ટ ડિસિઝન લઈ લીધું એવું કહેવાય. હા, આથી સાચું કહું ને, તે કીધું ને સાચી વાત છે. આ મને છે ને એકલું એકલું ઘરમાં લાગે ને દામિની વગર ન ગમે મને. તો તમે એક કામ કરો ને, તમે જઈ આવો ગોવા વાલે બીચ પે. હા, અલગ થોડોક શર્મા. તો બીજું શું કહું, એક કામ કરો ને તો પછી આ સત્સંગ મંડળને ભેગું કરો ને, કઈ આ વિચાર કરો 2-3 દિવસની ટૂર કરીને આવો શાંતિથી. હા, હું કઈક વિચારે તો બરાબર છે, પણ સત્સંગ ત્યાં તમે એક કામ કરો ને, ગોવા લઈ જાઓ ને સત્સંગની. આમાં સત્સંગ કરે? હા તો કેમ ન કરાય? શું વાંધો છે? આ બીચ ઉપર કરાય. હે ભગવાન, ભગવાન કઈક મારા દીકરાને સદબુદ્ધિ આપો. હા, એની માને ગોવા જવાનું કહે છે અને ત્યાં ભજન કરવાનું. બેટા, તું આટલું બધું ક્યાંથી જ્ઞાન લઈ આવ્યો છો? જ્ઞાન? હા, ભગવાનના કંઈક દેવ દર્શને છે તો પણ ને ભજન થાય, અને ગોવામાં ડોસિયું જઈને ભજન કરે. હા તો કરે જ ને. હા, હજુ અમુક ડોસીઓ કહેતી ના હોય, એને આ ભજનનું વ્યસન હોય પણ એ કોઈને ખબર ના પડવા દેતી હોય. અને ગોવા જાવ ને તો જેટલા જેટલાના વ્યસન હોય ને બધા બહાર આવી જાય, અને પછી જે સત્સંગ જામે મમ્મી, સત્સંગ જામે એટલે આમ જો આખું ગોવા ભેગું થયો કે વાહ આ શું સત્સંગ જામ્યો છે. મગજ વગરના અક્કલનો ઓથમીર. અને કે અને હું કેવું મારે મસ્તી કરું છું સોરી. તો બરાબર છે. હવે દામિનીને જાવું છે ને પિયર, તો કાંઈ વાંધો નહીં, જાવા દે. બીજું તો શું, હવે થોડા દિવસ એના વગર ચલાવી લઈશ. હા તો ચાલો હું પણ જાઉં. એટલે હું દામિનીને કહું કે તું ફોન કરીને કહી દેશે ઘરમાં છે તો પણ? હા ના ના, હવે
મેં તમને વાત કરવાનું ખાલી મારે હતું, બાકી તો મેં હાજ પાડી દીધી છે, જતી રહેશે. હા હા હા, તો હું જાઉં ઓફિસ. હા જા. હા, આપણે ગોવાવાળું જો થાય ને નક્કી સત્સંગનું, તો મને કહેજો, ઓફિસેથી રજા રાખી દે, આદિ આખા સત્સંગને સાચવી જા દઈશ. જા ઓફિસે જા. આ છોકરો છે કઈ. હે ભગવાન. કેવોય ભાગ્યો આ જીવ છે રે એનો જય શ્રી કૃષ્ણ મમ્મી. અરે જય શ્રી કૃષ્ણ મારો દીકરો. કેમ છે તને? એવું ને એવું છે. આ તારા ભાભીને રાજમાં એકદમ જલસા છે. ભાભીના રજ? ઓહો, તો બહુ સારું કહેવાય ને. અને આ ભાભી છે ક્યાં? અરે કઈક કામ કરતી હશે બિચારી, આખો દિવસ ઘરના કામમાંથી નવરી જ નથી પડતી. તો આ ઘરે મહેમાન આવે છે તો એને કઈ મહેમાન ગતિ કરવાની ખબર નથી પડતી? આ પાણી બાણી આપો એ. પણ એને થોડી કઈ ભણકારા વાગે છે કે તું આવવાની છે, કે તારા માટે નાસ્તો કે કઈ તૈયાર કરી રાખે, ચા કે એવું. પણ આમ અચાનક. હું રોકાવા આવી છું, તને કઈ વાંધો નથી ને? ના ના, મને શું વાંધો હોય, પણ આ જમાઈ. આ જમાઈ નથી આવ્યા, જમાઈને લઈને નથી આવી, હું એકલી જ રોકાવા આવી છું. આ થોડાક દિવસ તો મને શાંતિ લેવા દ્યો અહીંયા. કેમ મારા જમાઈ તને હેરાન કરે છે? મારે છે જમવાનું નથી આવતા, હમણાં ફોન કરો મારા જમાઈને. અરે તમારો જમાઈ શું હેરાન કરવાનો, હું એને હેરાન કરી નાખું એવી છું. હવે અંકિતા શું કહે છે તું? આ મસ્તી કરું છું, બાકી મને કોઈ હેરાન નથી કરતું. આ તારી દીકરીને કોઈ હેરાન કરે એવું લાગે? ના રે ના, સીધા નો કરી નાખું. હા એ વાત એ સાચી છે. હો ઊભી તારે ભાભીને બોલાવું છું. હા દામિની, બેટા દામિની, આમ જો કોણ આવ્યું. હમણાં આવે છે, બિચારી કામ કરે એટલે વાર તો લાગે ને. દામિની આમ જો. જય શ્રી કૃષ્ણ. આ ઘરે મહેમાન આવે તો પાણી બાણી નાસ્તા પાણીનો કઈ રિવાજ છે કે નથી? અરે કેવી વાત કરો છો, હું તમારા માટે પાણી લેતી આવું. હા, આ બધું આને કેવું પડે કે પાણી લઈને આવો, નાસ્તો લઈને આવો. આ નણંદબા ઘરે આવે તો કઈ આમ આગતા સ્વાગતતા કરવી એવું કઈ બુદ્ધિ નથી આનામાં? અંકિતા, આવું ન બોલાય. તારી એકની એક ભાભી છે, તારે તો ઉલટાને એની બાજુ બોલવું જોઈએ, અને તું આવું કરે છે દીકરા. હું શું એની બાજુ બોલવાની? આ તો મને જેવું દેખાયું એવું મેં કીધું. હે ભગવાન, તું થોડા દિવસ રોકાવા આવે ને તો નિરાત રખાય. શાંતિ તો છે, 10 મિનિટથી આવી છું, પાણી નથી મળ્યું હજી. અરે જો આવી ગયું, હવે નિરાત રાખ જીવને. આપી દે, લોહી પીતી બંધ થાય. હા શું ભાભી, આ હાથમાં બંગડી નથી પહેરી, આ મંગળસૂત્ર, સિંદૂર આ બધું ક્યાં ગયું છે? તમને ખબર છે ને કે તમે આ ઘરના વહુ છો, દીકરી નથી, તો આ મંગળસૂત્ર, સિંદૂર, બંગડી એ બધું પહેરવું પડે ને. આમ જો તો હું મંગળસૂત્ર પહેરું છું ને, અને તમે તો સાસરે છો, અને આ શું કુર્તી પૂરતી પહેરીને આટા મારો છો? આ મમ્મી તમે કઈ આને કહેતા હોય તો આવા કપડાં પહેરીને આટા મારે એ સારું લાગે? તેમાં ક્યાં ખરાબ છે બેટા? અને તને ખબર છે ને આપણા ઘરમાં કોઈ વાતની પાબંદી નથી. અરે વહુ હોય તો શું થઈ ગયું? આ તારી જેમ દીકરી જ છે ને. કામ સાંભળ, મને દીકરી કરતા વિશેષ રાખે છે બેટા. આ તું થોડા દિવસ આવે છે તો શું કામ એને આવીને ટોક ટોક કરે છે? અને તને ખબર છે ને કે આપણા ઘરમાં કોઈ રોકટોક નથી. અરે મમ્મી, કોઈ રોકટોક તમારા ઘરમાં એ નથી, તોય સાસરિયામાં હું જો સાડી પહેરું છું, અને આ હું પિયર આવી છું ને તોય જો સાડી પહેરીને આવી છું, અને મંગળસૂત્ર તમારા ગળામાં હોય જ, તો પછી જીન્સ પહેરીને આવવું જોઈએ ને. ના, આ તું સાડી શું કામ પહેરી? ના ભાઈ મમ્મી, મારા સંસ્કાર એવા નથી. આ તમે મોટી મોટી સિરિયલો નથી જોતા, એમાંય તે વહુઓ ઘરમાં સાડી જ પહેરે છે, અને વહુઓ છે ને ઘરમાં સાડી પહેરે ને તો જ સંસ્કારી લાગે. સંસ્કાર જેવું એનામાં કાંઈક હોવું જોઈએ મમ્મી. મમ્મી, તો હું શું કહું છું, હું હા? અડધી એક કલાકમાં નીકળું છું, ચાલશે ને? અરે બેટા, ક્યાં જવું છે? હું અહીંયા આવી છું ને તમારે ક્યાં જવું છે? હું મારા મમ્મીના ઘરે જાઉં છું, મારા પિયરે જાઉં છું. હા બેટા, આ ઘણા દિવસથી ને મમ્મી પાસે નથી ગઈ. ભલે ને જાતી, એમાં શું થઈ ગયું? હવે એ જાય છે તો તું આવી ગઈ ને, એટલે મારા પગને નિરાત ને. આ લ્યો કરો વાત. આ નણંદબા અહીંયા મળવા આવ્યા છે અને ભાભીને પિયર જવું છે. કાંઈક તો શરમ કરો. તમને એવું નથી લાગતું કે મારા નણંદબા અહીંયા મળવા આવ્યા છે તો આપણે ઘરે રહેવું જોઈએ? તમારી વાત સાચી છે, મારે ઘરે રહેવું જોઈએ, પણ તમે તો અવારનવાર આવતા જતા રહો છો ને, અને એમ પણ બેગ લઈને આવ્યા છો એટલે આ વખતે રોકાવાના જશો,
હું તો 2 દિવસમાં પાછી આવી જઈશ. આ જો મમ્મી, આ ભાભીએ મને કેવું મેળું મારી દીધું. આ બેગ લઈને આવી છું એટલે રોકાવાની છે એટલે હું મારા ઘડિયાએ રોકાવા આવું છું. અરે બેટા નહીં, મેં એવું નથી કહ્યું. હું તો ખાલી વાત કરી રહી છું. બેટા દામિની, એની વાત પણ સાચી છે હો. એ આવી છે તો થોડા દિવસ પછી જ આજે ને. કદાચ એ ન આવી હોત ને તો તું જાય ને તો સારું લાગે. હવે કોઈક વાતો કરે ને કે એની નણંદ આવી અને એની ભાભી પિયર વહી ગઈ. અને હું ક્યાં મહિનો રોકાવાની છું? હમણાં 2-3 દિવસમાં તો વહી જવાની છું. 2-3 દિવસમાં વહી જાય ને હા, તો પછી બેટા 2-3 દિવસ રે નહીં આવે, થોડા દિવસ. પણ મમ્મી, મારે ત્યાં જવું વધારે જરૂરી છે. અરે ન્યા હું ઢોર બાંધ્યા છે તો ન્યા જવું જરૂરી છે. હું અહીંયા મળવા આવી છું ને તમારે ન્યા જવું છે. કોઈના લગ્ન છે. હા તો બેટા અંકિતા, હું એને સમજાવી દઉં છું ને, તું તારો જીવ નો બાળો. હા દામિની, બેટા તારી એક જ નણંદ છે અને ઈ આવી છે અને તારે જાવ સારું ન લાગે ને. તું જાય ને 3 દિવસ પછી તો 3 દિવસ વધારે રોકાઈ આવજે. બસ તને કોઈ ના નહીં પાડે. હું જાઉં ને પછી જાજો. આય અમારી આટું છે ને, હવે દૂધ ને નાસ્તો લઈને આવો. જાઓ, હા, હું જા. થાકી ગઈ છું. જા બેટા, મારો દીકરો થાકી ગયો નહીં. તો રિક્ષામાં આવ્યું, તમારા જમે થોડા મૂકવા આવ્યા છે. હા હા મમ્મી, હું ફોન કરું જ છું. અરે હા, હું વાત કરી લઉં છું. હા ઠીક છે. આનું શું અત્યારે ફોન આવ્યો હશે? હેલો, ક્યાં છો? હું મારા મમ્મીના ઘરે છું. મને કીધું તે? મને કીધું તે એટલે હું મમ્મીને કહીને આવી છું. મમ્મીએ તમને નથી કીધું? મમ્મીને કહીને આવી છો, પણ મને એકવાર તારે વાત તો કરવી જોઈએ ને. તારે મને પૂછવું ન જોઈએ? તને નથી લાગતું કે તારે એકવાર મને વાત કરાય, પૂછાય? અરે એમાં મારે હવે પૂછવાની શું જરૂર છે? હું મમ્મીને કહીને આવી એટલે મને એમ કે મમ્મીએ તમને કીધું હશે. મમ્મીએ કીધું હશે, મમ્મીએ કીધું બરાબર છે, પણ મમ્મીની તો તને ખબર છે ને, એ તો બિચારા ભગવાનના ઘરના માણસ. તું કે જાઉં છું તો કે જા, તું કે આવું છું તો કે આવો. અરે એકવાર મને તો વાત કરાય ને, એ તો કઈ નહીં બોલે. હવે તમારા મમ્મી તમને વાત ના કરે એમાં મારો કઈ વાંક છે? જો અંકિતા, તું 15 દિવસ પહેલા તો પિયર ગઈ હતી. હવે દર 15 દિવસે તું પિયર ચાલી જાય તો અહીંયા ઘર કોણ સંભાળશે? એટલે તમારા કહેવાનો મતલબ એમ છે કે તમારા મમ્મીથી કઈ કામ થાય એમ નથી, એટલે મારે હવે તમારા ઘરે ને ઘરે રહેવાનું, મારે પિયર નહીં આવવાનું, એવું? હા તો એવું જ હોય તો લગ્ન કરવાનો ફાયદો જ શું? મારી મમ્મીને જો વહુ હોવા છતાં પણ બધા કામ પોતાને કરવા પડતા હોય તો વહુ હોવાનો ફાયદો જ શું? દીકરાના લગ્ન થયાનો ફાયદો જ શું? એના માટે જ લગ્ન કર્યા હોય. જો હું તમને છે ને છેલ્લી વાર કહી દઉં છું, હું મારા મમ્મીના ઘરે છે ને મળવા માટે આવી છું, શાંતિ લેવા માટે આવી છું. એટલે મને છે ને વારા ઘડીએ ફોન કરીને આમ હેરાન નહીં કરતા. મને અહીંયા છે ને શાંતિ લેવા દેજો, બરાબર છે? મારી સાથે આ રીતે કેમ વાત કરે છે? આ રીતે એટલે તમે વારા ઘડીએ જે ફોન કરીને મને હેરાન કરો છો ને, શાંતિ નથી લેવા દેતા ને, એટલા માટે કહું છું કે હું અહીંયા મારા પિયર મળવા અને શાંતિ લેવા માટે આવી છું. એટલે મને છે ને હવે શાંતિ લેવા દેજો, કામ વગર મને ફોન ના કરતા. અને જો તમારા મમ્મીથી ના થતું હોય ને તો થોડી કામમાં તમારે હેલ્પ કરાય, એમાં કાંઈ નાના નહીં થઈ જાઓ. હું હેલ્પ કરું? અચ્છા, હું તો કરી પણ લઈશ, પણ તારી ફરજમાં નથી આવતું કે આ બધું કામ તારે કરવું જોઈએ? અને મમ્મીની તબિયત સારી નથી એ તને ખબર છે, સારી થાય ત્યાં સુધી રાહ નથી જોઈ શકતી? આજ સુધી તે જ્યારે પણ કહ્યું કે હું પિયર જાઉં છું, ક્યારેક તો 2 દિવસે આંટો મારવા જાય છે, તો પણ મેં તને ના નથી પાડી. પણ આ રોકાવા જવાનું હોય તો પૂછવું જોઈએ ને, આંટો મારવાની ના નથી પાડી તને ક્યારેય. મારે ઘરના બધા સભ્યોને પૂછીને આવવાની જરૂર નથી, સમજી લીધું? મેં તમારા મમ્મીને કહી દીધું એટલે બસ. અને હવે છે ને તમે મને વારે ઘડી આવી રીતે ફોન કરીને ટોર્ચર નહીં કરતા, બરાબર છે? જ્યારે કામ હોય ને ત્યારે જ ફોન કરજો. અને હા, ઇમરજન્સી કામ હોય ને ત્યારે જ. પછી એમ નહીં કે તમારા મમ્મીને ગોઠણ દુખે છે, માથું દુખે છે તો તું જલ્દી આવી જા. આ વખતે હું 10 દિવસ રોકાવાની છું, બાકી હું આવવાની નથી ત્યાં સુધી, સમજી લીધું? સાંભળ, આ મેઇન વાત તો હજી બાકી છે. તું મને વાત કરવા દે તો ને, બોલવા જ નથી દેતી મને. અરે બેન અને જીજાજી ઘરે આવવાના છે, એ લોકો 1-2 દિવસ રોકાવાનો પ્રોગ્રામ બનાવે છે અને તું જતી રહી પૂછ્યા વિના. આ તમારા બેન ને જીજાજી જે આવવાના છે ને એને તમે જ સંભાળજો. તમારા બેન ને જીજાજી આવે એટલે મારે મારા પિયર નહીં જવાનું.
કેમ મારી બેન પિયર ન આવી શકે? તું ગમે ત્યારે પિયર જઈ શકે, તો એને 2 દિવસ પિયર રોકાવાનો હક નથી? મેં તમારી બેનને ક્યાં પિયર આવવાની ના પાડી? ભલે ને આવે 1 મહિનો રોકાય, મને કાંઈ વાંધો નથી, પણ મને જ્યારે મન થશે ને ત્યારે હું મારા પિયર આવીશ, બરાબર છે? હવે આ તમારા બેન ને જીજાજી આવતા હોય ને તો આવવા દ્યો, મને કોઈ વાંધો નથી, પણ એને છે ને તમે સાચવો, હું નથી આવવાની. જો હું તને લેવા આવું છું, તું તૈયાર થઈ જા. હું નથી આવવાની, અને ફોન મૂકો. વારા ઘડીએ મને આવી રીતે ફોન નહીં કરતા, સમજી લીધું? હાશ, બધા વાસણે ધોવાઈ ગયા છે ને, હવે જમી લઈને પછી આરામ. જમવાનું બની ગયું છે ભાભી? હા, બધું જ બની ગયું છે. સારું. શું બનાવ્યું છે જમવામાં? શાક રોટલી. શાક રોટલી? બીજું? શાક રોટલી જ બનાવી છે. છાશ છે, અથાણું છે. ખાલી શાક રોટલી? આ તમારા ઘરમાં તમારા નણંદબા મહેમાન બનીને આવ્યા છે, તો તમને એવું ના થાય કે કોઈ મિષ્ટાન બનાવીએ, આ દાળ ભાત બનાવાય, શીરો બનાવાય, કે કોઈ મઠ્ઠો રસ એવું બનાવાય? એવું જરાય વિચાર ના આવ્યો તમને કે ઘરે મહેમાન આવે તો મહેમાનને કઈ રીતે સચવાય? બેનબા, તમારે ખાવું તો મને કહી દેવું તું ને, તો હું એ અરે એમાં કહેવાની શું જરૂર પડે? ખાવું હોય તો કેવું પડે. અને એ મને કહ્યું કે શાક શાનું બનાવ્યું છે? ભીંડાનું. ભીંડાનું શાક બધાને ખબર છે કે મને જરાય ભાવતું નથી, તો ભીંડાનું શાક કર્યું. મને છે ને ચણાનું શાક બનાવી દેજો. પણ બેનબા, અત્યારે તો બની ગયું છે, કહેતા હોય તો હું ફટાફટ દાળ ભાત બનાવી નાખું. આ તમે ક્યારે દાળ ભાત બનાવશો અને ક્યારે હું ખાઈશ? આ તમારા ઘરમાં ખાલી શાક ને રોટલી બનતા હશે, બાકી મારા ઘરમાં સલાડ, પાપડ, છાશ, દાળ ભાત, કઢી ખીચડી, શાક રોટલી બધું જ બને છે. ફૂલ ડીશ હોય. આ તમારા ઘરમાં એટલે તમે કહેવા શું માંગો છો? એટલે આ ઘરમાં જ્યારથી તમે પરણીને આવ્યા છો ને, તો ખાલી કાં તો પછી દાળ ભાત હોય જમવામાં, અને કાં પછી શાક ને રોટલી હોય. એના કરતાં વિશેષ તો કંઈ બનાવતા નથી. અને જ્યારથી તમે આવ્યા છો ને, તો આ ઘરની તો પથારી જ ફરી ગઈ હોય ને એવું લાગે છે. આ વસ્તુ હું કેવી રીતે મૂકતી હતી, અને હવે તમે સત્યનાશ કરી નાખ્યો છે રસોડાનો. તો હા, શું બોલો છો તમે? અને શું જોઈને બોલો છો બેનબા? કઈ વસ્તુને શું કર્યું મેં? અને ઘરનું સત્યાનાશ થઈ ગયું છે એટલે? ઘરનું સત્યનાશ એટલે જે વસ્તુ જે જગ્યાએ પડી હતી ત્યાં જ પડી રાખવાની જરૂર છે. તમારે બધી ડેવલપમેન્ટ કરવાની જરૂર નથી. સમજાઈ ગયું? અરે પણ એમાં શું થઈ ગયું? ઘરની થોડીક વસ્તુઓમાં મેં ફેરફાર કરી નાખ્યો, એની જગ્યા ફેરવી નાખી. તો સારું લાગતું હતું ને એટલે જ કર્યું હશે, કે જરૂરી હશે તો કર્યું હશે ને. આ તમારો ફેરફાર ને જરૂરી છે ને, એ તમારા પિયર કરવાનો. અહીંયા વધારે પડતું ફેરફાર કરવાની જરૂર નથી. જે હતું ને એ સારું જ લાગતું હતું. એટલે આ મારું ઘર નથી, હા હું કઈ મારી મરજી મુતાબિક ના કરી શકું? ના, આ તમારું ઘર નથી, બરાબર છે? આ મારા બાપનું ઘર છે. જ્યાં સુધી આ ઘરમાં હું છું ને, ત્યાં સુધી જમવામાં હું કહું ને એ જ બનશે, અને હું કહું ને એમ જ વસ્તુ રહેશે. એટલું મગજમાં નાખી દેજો. હા ભાભી? બેનબા, તમે પણ એક વાત સમજી લો. તમે કહો છો કે આ મારા બાપનું ઘર છે, બાપ માટે દીકરી ક્યારે પારકી નથી થતી, પણ એક વાત તો તમને ખબર હશે ને કે દીકરીનું સાચું ઘર એનું સાસરિયું કહેવાય. લગ્ન થઈ જાય ને પછી પિયરિયાવાળા ઉપર એનો કોઈ અધિકાર નથી રહેતો. એટલે તમે મને સંભળાવો છો કે દીકરીનું સાચું ઘર સાસરિયું કહેવાય, એટલે મારે સાસરે રહેવું જોઈએ, અહીંયા નહીં આવવાનું એમ? આ વાત જો હું મમ્મીને કરીશ ને, તો મમ્મી ખીજાયા વગર નહીં મૂકે. અને છે ને, હવે વારા ઘડીએ મને આવા ટોન મારવાની જરૂર નથી કે મારું સાચું ઘર કયું કહેવાય અને કયું નહીં. મને બરાબર રીતે ખબર છે કે મારું સાચું ઘર કયું કહેવાય, બરાબર? જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી આ ઘરમાં મારો પૂરેપૂરો હક છે, અને હું જીવું છું ને ત્યાં સુધી આ ઘરમાં હું આવીશ જ. આવો ને, કોણ ના પાડે છે? એક નહીં ને 5 દિવસ આવો, પણ એટલીસ્ટ હું પણ તમારી ભાભી છું ને. ભાભી સાથે તમે આમ તો વાત ના કરી શકો ને બેનબા? મેં શું વાત કરી છે? જે કીધું એ સાચું જ કીધું છે ને, ક્યાં કઈ ખોટું કીધું છે? અને વારા ઘડીએ મને જતાવવાની કોશિશ ન કરો કે આ ઘર મારું નથી. આ ઘર મારું જ છે. અને તમે જે કહો છો કે 1 દિવસ નહીં ને 5 દિવસ આવો, મારે તમારા પરમિશનની જરૂર નથી. મને જેટલા દિવસ રહેવાનું મન થશે ને એટલા દિવસ હું અહીંયા રહેવા આવીશ. સારું, તમારે ચણાનું શાક ખાવું છે ને, હું બનાવી દઉં છું. સીધી રીતે કીધું હોત તો પણ બનાવી દેત ને. એમાં વાતનું વતેસર કરવાની શું જરૂર હતી નણંદ? મેં ક્યાં વાતનું વતેસર કર્યું છે? વતેસર તો તમે વધારો છો ભાભી. સારું, હું બનાવી નાખું છું. જાઓ તમે. જાઉં છું. અને વારે ઘડીએ મને આ વસ્તુ સંભળાવવાની બિલકુલ જરૂર નથી
કે આ ઘર મારું નથી. આ ઘર મારું છે, હતું અને રહેશે જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી. અને એકવાર કહી દઉં કે જ્યાં સુધી હું આ ઘરમાં છું ને, એટલે આઈ મીન મળવા આવી છું ને, ત્યાં સુધી રસોઈમાં મારે ફૂલ ડીશ જ જોઈશે. પછી એવું ના મને સાંભળવામાં આવે કે ખાલી દાળ ભાત બનાવ્યા છે કે શાક રોટલી બનાવી છે. નહીં થાય એવું. મારી ભૂલ થઈ ગઈ. અને સારું કર્યું કે આજે તમે આ મંગળસૂત્ર પહેરી લીધું. થોડાક તો સંસ્કાર દેખાયા હો ભાભી. એ તો તમારો વહેમ છે ને નણંદબા, કે હું સાડી નથી પહેરતી, કુર્તી પહેરું છું, મંગળસૂત્ર નથી પહેરતી, સેતો નથી પૂરતી, પણ એ બધી જ વસ્તુઓ કરું છું. ત્યારે સમય અને સંજોગ એવા હતા કે બાકી હતું ને તમે આવી ગયા હતા. સારું થયું મેં કીધું અને તમારા મગજમાં ઉતરી ગયું. અને હવે રોજ જે કરજો, બહુ સારા લાગો છો. અને હજી એક વાત કહું, સાડી પહેરવાનું રાખો ને તો મને વધારે ગમશે. આ ઘર તમારું છે ને, તમે કેમ જ કરવું પડે ને મારે. હા, સારું. કાલથી પહેરજો હો, મને વધારે ગમશે. હમ. અને હા, ચણાના શાકની સાથે પાપડ પણ શેકજો. પોતાનું ઘર હતું તો એટલું કામ તો જાતે પણ કરી શકતા હતા ને. બહુ સરસ સાડી છે. મમ્મીને કહીને આ તો મારે લેવી જ છે. આહાહાહા, શું વાત છે! જલસા છે ને. મમ્મીના ઘરે બેસીને આરામથી મોબાઈલ જોવાનો અને મોજ કરવાની, હે ને? આ પિયરમાં તો જલસા જોઈને. અને તમે મને એ કહેશો કે તમે અહીંયા શું કરવા આવ્યા છો? હું રોકાવા આવ્યો છું. હું પણ અહીંયા જ રોકાવાનો છું. મને તારા વગર ગમતું નથી. આજ તો કઈ ઘર જમાઈ થોડું હોવાય છે, રોકાવા આવ્યો છું એટલે. ઘર જમાઈ નહીં, તું 10 દિવસ રોકાવાની છો તો તારી સાથે હું પણ રોકાવ ને 4-5 દિવસ. હા. મને પણ સસરાના ઘરે મહેમાન ગતિનો આનંદ મળશે ને, ભાભીના હાથનું જમવાનું મળશે, ચેન્જ મળશે ને. આ તો તમે તો મને ફોન પર એમ કહેતા હતા કે તું મળવા ગઈ છે, પિયર ગઈ છે, તો ઘરનું કામ કોણ કરશે? તો અત્યારે તમે થોડી ઘણી જે મમ્મીને હેલ્પ કરતા હતા, તમે અહીંયા રોકાશો તો એ કોણ કરશે? અરે મમ્મીનો પણ સામાન પેક થઈ ગયો છે. મમ્મી દવાખાને બતાવવા ગયા છે, એ પણ અહીંયા જ આવે છે. અહીંયા એનું શું કામ છે? અરે તે જ તો કીધું ને, મમ્મીથી કામ થતું નથી. હવે તને ગમશે કે તારો વર બધા ઘરના કામ કરે, એટલે અમે વિચાર્યું કે તો પછી અમે બધા અહીંયા જ રહેવા. મમ્મીથી છે ને બધું કામ થાય છે. મમ્મીના ખાલી ખોટા નાટક છે, કામ નથી કરવાના ને એના. મને આ દુખે છે ને આ દુખે છે, અને તમે મમ્મીની બધી વાત માની લ્યો છો. હા તો માનવું જ પડે ને, તારી પણ બધી વાત માનું જ છું હા ને. તો કાલ સવારે હું કહું મને માથું દુખે છે, પગ દુખે છે, તો કેમ માનતા નથી? તો એમ કહો છો કે નહીં હું તને હોસ્પિટલ લઈ જાઉં, તું ઘરનું કામ કરી નાખ. વાત મનાવવા માટે વાત માનવી પણ પડે ને. તું મારી કોઈ વાત માને છે? મેં તને એકવાર કહ્યું કે બેન બનેવી આવે છે તો ઘરે પાછી આવી જા. તું આવી નહીં ને? પછી પણ 2-3 વખત ફોન કર્યા તો તું તો મારા ફોન જ રિસીવ નથી કરતી. હા તો નવાઈ કરી તમારી બેન આવે છે તો કે પહેલી વાર તો નથી આવ્યા ને એ લોકો. હા તો તું પણ પહેલી વાર તો નથી આવી ને, કે એટલો બધો મોહ રાખે છે પિયરનો. આવી શકતી હતી ને પાછી, અને 2 દિવસ પછી પાછી આવી જાય તો હું તને કઈ ના નતો પાડવાનો. એ તો મને ખબર જ છે કેટલી વાર દિવસમાં ફોન કરીને મને બોલાવો છો. અને આ તમે જે રીતે મને ઘરે લેવા માટે આવ્યા છો ને અત્યારે, ના ના, હું તો રોકાવા માટે આવ્યો છું. લેવા માટે જ આવ્યો ને ઓબ્વિયસલી. તમારો તો કઈ ભરોસો છે? હમણાં કહો છો કે મમ્મી એ સામાન ભરીને આવે છે અને અત્યારે કહો છો કે લેવા આવ્યો છું. તમે પહેલા વિચારી લો કે તમે અહીંયા શું કરવા આવ્યા છો. પહેલા તને લેવા માટે આવ્યો છું. હવે તું નહીં આવે તો હું અહીંયા રોકાઈ જઈશ, અને પછી આપણે બંને નહીં જઈએ તો મમ્મી પણ અહીંયા આવી જ જશે. આવું હું મમ્મીને કહીને આવ્યો છું. હા તો હું ચોખ્ખું કહી દઉં છું કે હું 15 દિવસ અહીંયા રોકાવાની છું. 16મા દિવસે આવીશ, બાકી આવવાની નથી. અને ત્યાં સુધી મને ફોન કરવાની તમે કોશિશ નહીં કરતા. જો ઇમરજન્સી કામ હોય ને કે તમારા મમ્મી પડ્યા છે, હોસ્પિટલ લઈ જવાના છે, તો જ ફોન કરજો. બાકી જો તમારાથી જ્યાં સુધી હેન્ડલ થતું હોય ને ત્યાં સુધી કરજો. બાકી મને મારા પિયર શાંતિ લેવા દો ને તો વધારે સારું છે. તું તો એવી રીતે વાત કરે છે કે ત્યાં તો તને અમે શાંતિ જ નથી લેવા દેતા. હે, કોઈ ત્યાં છે કોણ આપણા ઘરમાં? હું, મમ્મી અને તું, 3 જણમાં પણ તને અશાંતિ લાગે છે? આખો દિવસ હું તો ઓફિસ હોઉં, મમ્મી મંદિરમાં કે સત્સંગમાં કે પૂજા પાઠમાં પડ્યા હોય, તો તને ત્યાં શાંતિ કોણ નથી લેવા દેતું? આ તમે માં દીકરો બે, ઘરના બધા કામ મારે કરવા પડે છે. મમ્મી તો કાંઈ કરતા જ નથી. એને તો બસ બાનું આવડે છે, મને આ દુખે છે ને આ દુખે છે, બીજું કંઈ આવડે છે? હા તો સાચું બોલે છે ને, ઉંમર થઈ તો દુખે છે. તારા મમ્મી કહેશે તો હું એમને ના પાડીશ કે ખોટું બોલે છે એમ કહીશ? હા, મારા મમ્મી અત્યાર સુધી બાનું નથી કાઢ્યું કે મને આ દુખે છે ને આ દુખે છે. અને મારા ભાભીને
બધું કામ કરાવાય લાગે છે. આ હું પરણીને તમારા ઘરે આવી ત્યાં સુધીમાં તમે મને કહો તો તમારા મમ્મીએ મને શું કામ કરાવ્યું છે? તો અત્યારે ઘરના કામ કોણ કરે છે? આપણા ઘરમાં 4 કામવાળા છે. હે? અને તું જ કહે છે કે મમ્મી કરે તો તું જ તો કરે જ છે ને અત્યારે. તો એક કામ કરો ને, કામવાળી રાખી દો ને. હા તો કઈ વાંધો નહીં, મારા શાળાને બોલાવે, હું કહીશ કે પગાર આપી દે, કારણ કે મારે એટલી ચાહો જલાલી નથી કે હું બબ્બે કામવાળા રાખી શકું. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે તમે મને કામવાળી તરીકે લાવ્યા છો? મેં એમ નથી કહ્યું, પણ ઘરમાં કામવાળા હોય તો કચરા પોતા માટે અલગ હોય ને રસોઈ માટે અલગ જોઈએ કે નહીં? તો 2 કામવાળા જોશે ને. મારે છે ને તમારી સાથે કોઈ મગજમારી નથી કરવી, અને મારા ભાઈએ કોઈ ઠેકો નથી લીધો કે તમારા ઘરે કામવાળીનો પગાર પણ એ આપે. જ્યાં સુધી હું અહીંયા છું ને ત્યાં સુધી મને શાંતિ લેવા દો ને તો વધારે સારું કહેવાય. શાંતિ લઈ લીધી, હવે ચાલો, હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. ચાલો હવે હું તમને લેવા આવ્યો છું. હજુ 5 દિવસ જ થયા છે, હજુ 10 દિવસ રોકાવાની છું. ત્યાં સુધી અહીંયા પગ નહીં મૂકતા અને મને ફોને નહીં કરતા, બરાબર છે? લે મમ્મી, હજી નીંદર આવે છે તમને? બહુ ઊંઘ આવે છે મને. ચા પીવાનું મન થયું દીકરા. ભાભીને હમણાં કહું, ભાભી ચા બનાવી દેશે. પણ તું બનાવી દે ને શું વાંધો છે? હવે રોજ તો એના હાથની પીતી જ હોઉં. તું ઘરમાં હોય તો મને એમ પણ ઈચ્છા થાય ને કે મારી દીકરી મને બનાવીને પીવડાવે. હા મમ્મી, એ વાત સાચી, પણ હું તમારી સાથે શાંતિથી રહેવા આવી છું, તો ભાભી જ બનાવી દેશે. અને બીજું શું કહો મમ્મી, આ ભાભીએ ઘરની હાલત કેવી કરી નાખી છે ખબર? જોયું તમે? આ પડદાએ સરખા ધોયા નથી, આ 1.5 વર્ષથી ધોયા ન હોય ને એવું લાગે છે. અને આ ઘરની રેણીકણી તો જુઓ, બધો સામાન અસ્ત ને વ્યસ્ત કરી નાખ્યો છે. બેટા એને કંઈક શીખવાડતા હોય તો. અને ઘરમાં મહેમાન આવે છે તો ઘરમાં મહેમાન આવે ને મમ્મી તો એને સભ્યતાનું ભાન નથી. ક્યારેક તો છે ને આપણું નાક કપાવશે ને એવું મને લાગે છે ભાઈ. શું છે શું? આ ઘર જોતો નથી? જ્યારે હું ઘરમાં હતી ત્યારે કેટલું બધું વ્યવસ્થિત રાખતી હતી, અને આ પડદા ને બધી હાલત જો, આ વર્ષ દિવસથી ધોયું ન હોય ને એવું લાગે છે મને. હા, જૂના પણ થઈ શકે ને બેન. તું કેવી વાત કરે છે? હા હા, જો કલર નવો કર્યો હોય ને ત્યાં સુધી સારો લાગે, આ થોડા વર્ષો જાય એટલે ડલ તો પડવાનો જ છે. એમ પડદા, સોફા, અને તું જ્યારે આ ઘરમાં હતી ત્યારે બધું બરાબર હતું, માની લીધું, પણ દામિની પણ સારી રીતે જ ઘરને સંભાળે છે ને, તું ફરિયાદ તો શું કામ કરે છે? આ ઘરની વાત છોડ, ચાલ રહેવા દે. આ ઘરમાં કોઈ મહેમાન આવે તો શું જમવાનું બનાવવાનું, કઈ રીતે રહેવાનું, કઈ રીતના કપડાં પહેરવાના, એ સભ્યતા છે એનામાં? આ મને લાગે મમ્મી ક્યારેક આપણું નાક કપાવશે મહેમાનની સામે. ઘરની વહુ કઈ રીતે રહે એનું ને જરાય ભાન નથી. વાહ, આ સારું કહેવાય. હા, તને બરાબરનું ભાન છે. આ છે જ ને, જો હું પિયર આવી છું તોય સાડી પહેરું છું ને. એ પણ વાત હું તો- એને એમ કહું છું કે તું ડ્રેસ પહેરે શું વાંધો છે? અને ઈ સાડી પહેરે છે ને આપણે શું કરે કે? ના મમ્મી, જો આપણે વહુ થઈને ગયા હોય ને એટલે પછી સાડી જ પહેરાય, સાડીમાં જ સારા લાગે હા, આપણે. સારું બેન, હું કહી દઈશ એને. બસ એ જ્યારે પાછી ઘરે આવે ને ત્યારે હું એને કહી દઈશ. પાછી ઘરે આવે એટલે ક્યાં ગયા છે? હા આદિ, દામિની ક્યાં ગઈ છે? અને આમ કીધા વગરની અચાનક? અરે મને કહીને ગઈ છે, મને પૂછીને ગઈ છે, મારી રજા લઈને ગઈ છે ને મેં જવા દીધી છે. તમને કીધું છે મમ્મી? તમને ખબર છે? આદિ, અંકિતાની વાત પણ સાચી છે, મને તો કીધું જ નથી. જો ભાઈ, હું જ્યારે અહીંયા પિયર આવું છું ને ત્યારે મારા સાસુને, મારા સસરાને અને મારા પતિને બધાને કહીને આવું છું. કોઈની પરમિશન વગર હું આવતી નથી. તો એની ફરજ નથી કે અહીંયા ઘરમાં જેટલા સભ્યો છે એટલાને કહીને જવાય? એણે મને કીધુંય નથી, મને પૂછ્યુંય નથી મમ્મી. એ પણ હવે એમાં શું થઈ ગયું? હું કહું છું ને એ શું થોડા તું દિવસ કહે છે? થોડા દિવસ પછી પાછી આવી જશે. અરે એવું થોડું ચાલે? હું અહીંયા મળવા આવી છું અને એના પિયર ચાલ્યા જાય? આવું તો કઈ હોતું હશે? તું છે ને અત્યારે ને અત્યારે એને પાછી લઈ આવજા. અરે તું તો કેટલા દિવસ રોકાય એનું કેમ નક્કી છે? હા, તો શું થઈ ગયું? ઘરે આવી રીતે મહેમાન આવ્યા હોય અને આવી રીતે ચાલ્યા જાય એ સારું લાગે? તને મળીને જ ગઈ છે ને, તારી સાથે પણ રહી છે. આદિ, તું કેટલી વાર એનો ઉપરાણો લઈશ? હવે હું અંકિતાની સાથે છું, કેમ કે દર વખતે મને કહીને જાય છે અને આજે તને કહીને બારોબાર નીકળી ગઈ. અંકિતા, આ વાતમાં સહમત છું. અરે પણ મેં જ કીધું હતું મમ્મી. ઘરની વડીલ છું ને, તેની ફરજમાં આવે છે કે મને કહીને જાય. દર વખતે હું દામિનીની ફેવરમાં બોલું છું ને, આ વાત મને સહેજ પણ ગમી નથી હો બેટા. મમ્મીની વાત સાચી છે હો ભાઈ. વડીલોને કહીને તો જવું જ પડે ઘરની વહુને. આટલું તો કહેવાય ને એને. તો કઈ નહીં, ફોન કરીને કહી દઉં છું. તમને
કહી દેશે બસ કે હું પિયર આવી છું. હવે ગયા પછી એને તું ફોન કરાવીશ કે મમ્મી હું અહીંયા પિયર આવી ગઈ છું. આવું તો કેવું ઘરમાં ચાલે આદિ? એવું ચાલે એટલે મમ્મી કેવી વાત કરો છો? માનું છું કે ચાલો તમને નથી પૂછ્યું, પણ એ ઉતાવળમાં હતી અને એમ પણ હવે મને પૂછી લીધું એટલે મેં જ કહ્યું હતું એને. એ તો તમને પૂછવા માટે આવતી પણ હતી, પણ મેં કહ્યું કે મમ્મીને હું કહી દઈશ, તું જઈ શકે છે. વાહ દીકરા વાહ, હું તારી માં છું એટલે મને બધી ખબર પડે છે કે તું એનું વાત ઢાંકવા માટે મને આ બધું કહી રહ્યો છે. કેમ કે તમારે લોકોને એવો કોઈ શું કહેવાય હતું જ નહીં વાત કે તમે મને કહીને જાઓ ને સીધે સીધા નીકળી જાઓ. તમને લોકોને ખબર છે કે અંકિતા છે એટલે હું નહીં જવા દઉં, એટલે તો સીધી એને બગાડી મૂકી અહીંયાથી, બરાબર ને? સારું, આ બીજી વાર જશે ને ત્યારે પૂછીને જશે. બસ. બીજી વાર જશે નહીં. જ્યાં સુધી હું આ ઘરમાં છું ને ત્યાં સુધી ભાભીને નથી પિયર જવાનું. અને તું આજે ને આજે એને લઈ આવજે. કેવી વાત કરે છે તું? આદિ? એ ગઈ છે હજી અને એને પાછી લઈ આવું? હા, અરે ત્યાં બધા શું વિચારશે? જે વિચારે તે. અંકિતાએ કહ્યું ને કે તારી ઘરવાળીને અહીંયા લાવવાની છે. આ મારો પણ ઓર્ડર છે, સમજો? ભાઈ તમે તો એની સાથે ન બોલો. હા તો નહોતી બોલવાની, પણ આ મારા વિરુદ્ધ થઈ રહ્યું છે ને એટલે હું બોલીશ, અને અંકિતાના ફેવરમાં જ બોલીશ. અને ભાઈ ઘરમાં વડીલ જેવું કંઈક હોવું જોઈએ. વડીલને પૂછવું પડે. એટલીસ્ટ તને તો એટલી ખબર હોવી જોઈએ ને. લઈ આવવું જોઈએ ને પાછી. બરાબર, સારું, લઈ આવ. અંકિતા, તું કહેતી હતી ને એ સાચું જ હતું.